જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, નીલમાધવ સ્કૂલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગણિત એમાં આઈ બુકમાં પ્રકરણ નંબર 6 ભંગાર વેચનાર તે સ્ટાર્ટ કરવાનું છે। તો બધા મારી સાથે પ્રકરણ નંબર 6 કાઢશે, ભંગાર વેચનાર, તેનો ભાગ નંબર 1। પ્રશ્ન નંબર 1 છે ગુણાકાર કરો। પ્રશ્ન નંબર 1 શું આપ્યો છે બાળ મિત્રો? ગુણાકાર કરો। એક દાખલો તમને ગણીને આપ્યો છે, ચલો સમજો। 4 નો ઘડિયો 4 સુધી બોલવાનો। 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોકું ચોકે 16, 16 નો છગડો વધી 1, 4 તરી 12 ને 1 13। જવાબ કેટલો આવ્યો? 136। ત્યાર પછી આપણે બીજો દાખલો ગણીશું। ચલો 80 ગુણ્યા શું આપ્યા છે? 5 આપ્યા છે। તો અહીંયા 5નો 0 સાથે ગુણાકાર કરીએ, કોઈ પણ સંખ્યાનો આપણે 0 સાથે ગુણાકાર કરીએ બાળ મિત્રો, તો જવાબ શું આવશે? 0 આવશે। હવે 5 એકાનો ઘડિયો 8 સુધી તમારે બોલવાનો છે। 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 5 25, 5 6 30, 5 સીતા 35 ને 5 અઠ્ઠા 40। 400 જવાબ આવ્યો। આવડે ને બાળ મિત્રો ગુણાકારના દાખલા? ગુણાકારના દાખલા માટે તમારે ઘડિયા ફૂલ આવડવા જોઈએ। ત્યાર પછી છે ત્રીજા નંબરનો દાખલો। મેં કીધું ને કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરીએ તો જવાબ શું આવે? 0। તો અહીંયા લખવાનો 0। હવે 7 એકાનો ઘડિયો 7 સુધી બોલવાનો છે। 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છ 42 ને 49। જવાબ આવ્યો 490। આ રીતે તમને ગુણાકારના દાખલા કરતા આવડે ને બાળ મિત્રો? ત્યાર પછી છે 23 ગુણ્યા 7। ચલો 7 એકાનો ઘડિયો 3 સુધી બોલવાનો। 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 તરી 21। તો 21 નો એકડો અહીંયા વધી 2 અહીંયા। 7 દુ 14, 14 ને 2 16। જવાબ આવ્યો 161। ત્યાર પછી છે પાંચમો દાખલો બાળ મિત્રો। 6 નો ઘડિયો 8 સુધી, ચલો બોલો। 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 6 36, 6 સીતા 42, 6 અઠ્ઠા 48, 48 નો આઠડો વધી 4, 6 તરી। 6 તરી કેટલા થાય? 6 એકા 6 દુ 12, 6 તરી 18, 18 ને 4 કેટલા થાય? 22। તો અહીંયા આવશે 22। 228 જવાબ આવ્યો। ત્યાર પછી છે છઠ્ઠો દાખલો બાળ મિત્રો। 4 નો ઘડિયો 2 સુધી, 4 દુ 8 અને ચોકું ચોકું 16, 168 જવાબ આવ્યો। ત્યાર પછી છે સાતમો દાખલો। 8 નો ઘડિયો 3 સુધી બોલવાનો। ચલો 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 24 નો ચોકડો વધી 2 અહીંયા। 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 40 ને 2 42। જવાબ આવ્યો 424। ત્યાર પછી છે આઠમો દાખલો। 6 એકાનો ઘડિયો 5 સુધી બોલવાનો। ચલો બોલો। 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 પંચા 30, 30 નો 0 વધી 3। 6 નો ઘડિયો 9 સુધી બોલવાનો। 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 6 36, 6 સીતા 42, 6 અઠ્ઠા 48, 6 નવા 54, 54 ને 3 57। જવાબ આવ્યો 570। ત્યાર પછી છે નવમો દાખલો। 9 દુ 18, 18 નો આઠડો વધી 1, 9 તરી 27, 27 ને 1 28। જવાબ આવ્યો 288। ત્યાર પછી છે 2 એકા 2, 2 એકા 2, જવાબ આવ્યો 22। 6 અઠ્ઠા 48, 48 નો આઠડો વધી 4, 1 6 6, 6 ને 4 10। જવાબ આવ્યો 108। ત્યાર પછી છે 2 અઠ્ઠા 16, 16 નો છગડો વધી 1, 2 6 12, 12 ને 1 13। જવાબ આવ્યો 136। ત્યાર પછી છે 13મો દાખલો। એ આપણને ગણીને આપ્યો છે। 8 તરી 24 નો ચોકડો વધી 2,
8 સીતા 56, 56 ને 2 58, જવાબ આવ્યો 584. ત્યાર પછી છે 9 એકાનો ઘડિયો 8 સુધી બોલવાનો છે. 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 છમ 54, 9 સીતા 63, 9 અઠા 72, 72 નો બગડો વધી 7, 9 દુ 18, 18 ને 7 કેટલા થાય બાળ મિત્રો? ગણો તો 18 ને 7 થાય 25. જવાબ આવે 252. ત્યાર પછી છે 15મો દાખલો. 3 સીતા 21 નો એકડો વધી 2, 3 તરી 9, 9 ને 2 11. જવાબ આવ્યો 111. ત્યાર પછી 16મો દાખલો છે. 5 ચોક 20, 20 નો 0 વધી 2, 5 9 45, 45 ને 2 47. જવાબ આવ્યો 470. ત્યાર પછી 17મો દાખલો છે. 10 છંગ 60, સીધું જ લખી દેવાનું. ત્યાર પછી 9 એકા 9 અને 9 ચોક, 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36. ત્યાર પછી છે 19મો દાખલો. 5 નો ઘડિયો 6 સુધી બોલવાનો. 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 25, 5 છંગ 30, 30 નો 0 વધી 3, 5 સીતા 35, 35 ને 3 38. પછી 20મો દાખલો. પાયો પાયો 25 નો પાંચડો વધી 2, પાયો પાયો 25 ને 2 27. જવાબ આવ્યો 275. ત્યાર પછી 21મો દાખલો છે. 8 તરી 24, 24 નો ચોગડો વધી 2, 8 તરી 24, 24 ને 2 26, 264. ત્યાર પછી 22મો દાખલો છે. 7 નો ઘડિયો 5 સુધી બોલવાનો છે. 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 35 નો પાંચડો વધી 3, 7 તરી 21, 21 ને 3 21 ને 3 24, એટલે 245. ત્યાર પછી છે 23મો દાખલો. કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરીશું આપણે તો જવાબ કેટલો આવશે? 0. 6 ચોક, 6 એકા 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24. ત્યાર પછી 24મો દાખલો. 8 એકા 8, 8 છંગ 48. જવાબ આવ્યો 488. અહીંયા આપણે 24 દાખલા સુધી ભણ્યા ને બાળ મિત્રો. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 આપેલો છે કે નીચેના પ્રશ્નોના મૌખિક રીતે જવાબ આપો. પહેલું છે. એક પાટલી પર 3 વિદ્યાર્થી બેસે છે તો 15 પાટલી પર કેટલા? તો 15 તરી કેટલા થાય? 45. તો અહીંયા જવાબમાં લખવાનું છે 45. ત્યાર પછી બીજું છે. એક કલર બોક્સ 12 કલર પેન્સિલ છે તો આવા 3 કલર બોક્સમાં કેટલી? તો 12 તરી 36. ત્યાર પછી છે. એક બોક્સમાં 6 આઈસ્ક્રીમ આવે તો 20 બોક્સમાં કેટલા આઈસ્ક્રીમ આવશે? એક બોક્સમાં 6 આઈસ્ક્રીમ આવે તો 20 બોક્સમાં કેટલા આઈસ્ક્રીમ આવશે? 6 દુ 12, 120 આઈસ્ક્રીમ આવશે. ત્યાર પછી છે. મંદિરના હોલમાં 30 વ્યક્તિ બેસે છે તો એવા 5 હોલ તો હોય તો મંદિરના હોલમાં કેટલા માણસ બેસી શકે? તો 3 પંચા 15 અને પાછળનું મીંડું એટલે 150 બેસી શકે. ત્યાર પછી 5મું છે. એક પાર્કિંગમાં 20 ગાડીઓ રહી શકે છે તો 5 પાર્કિંગમાં કેટલી? તો 20 પંચા ને 100. આવડે બાળ મિત્રો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે. 49 ગુણ્યા 59. તો એ બંનેનો શું કરવાનો? તો ગુણાકાર કરવાનો છે. તો એનો જવાબ આવશે એ. કેવી રીતે ખબર પડી? તો આપણે એક રફ કામમાં એનો ગુણાકાર કરીશું. કેટલા છે? 49 ગુણ્યા 59. ચલો એનો આપણે રફ કામમાં ગુણાકાર કરીશું. 2 રકમ નીચે હોય એટલે એકમની શૂન્ય 1 મૂકી દેવાની. પછી આ છેલ્લી સંખ્યાને દાબી દેવાની અને ગુણાકારની બાજુમાં જે સંખ્યા છે તેનો વારો લેવાનો. ચલો 5 એકાનો ઘડિયો બોલો 9 સુધી. 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, પાયો પાયો 25, 5 છંગ 30, 5 સીતા 35, 5 અઠા 40 ને 5 9 45, 45 નો પાંચડો વધી 4,
5 ચોક 20, 20 ને 4 24 વત્તા હવે 9 નો વારો લેવાનો 9 9 81 નો એકડો વધી 8 9 ચોક 9 એકા 9 9 દુ 18 9 તરી 27 9 ચોક 36 36 ને 8 કેટલા થાય 36 પછી 37 38 39 40 41 42 43 ને 44 અહીંયા લખ્યા સરવાળો 1 ના 1 5 ને 4 9 4 ને 4 8 2 ના 2 2891 એ જવાબ આવ્યો તો એ જવાબ અહીંયા છે 2891 તો તે તમારે અહીંયા લખવાનો છે 2891 જવાબ આવશે એ ત્યાર પછી બાળ મિત્રો ચોથો પ્રશ્ન આપેલો છે ચોથા પ્રશ્નમાં એવું કીધું છે કે 99 ગુણ્યા 8 તો તે આપણે રફકામમાં કરીશું 99 ગુણ્યા 8 8 નવા 72 નો બગડો વધી 7 8 નવા 72 72 ને 7 72 પછી 73 74 75 76 77 78 79 આવશે તો 792 તો 792 જવાબ ક્યાં છે તો બી માં તો અહીંયા લખવાનું 792 જવાબમાં લખવાનું બી તેવી જ રીતે તમારે પાંચમાનો પણ એવી રીતે બે સંખ્યાનો મેં તમને શીખવાડ્યો તે રીતે ગુણાકાર કરવાનો છે તો એનો ગુણાકાર કરો તો બાળ મિત્રો કેટલો જવાબ આવે છે 93 ગુણ્યા 76 તો તેનો જવાબ આવશે ડી 7068 અહીંયા લખવાનું છે ડી ત્યાર પછી છે છઠ્ઠો 21 ગુણ્યા 6 તો 1 6 6 અને 6 દુ 12 126 એ જવાબ આવશે ત્યાર પછી સાતમું છે 52 ગુણ્યા 5 તો 52 ગુણ્યા 5 આપણે રફ કામમાં કરીએ ચલો 5 દુ 10 નો 0 વધી 1 પાયો પાયો 25 ને 1 26 260 જવાબ આવશે 260 ક્યાં છે બી માં લખવાનું 260 અહીંયા લખવાનું બી ત્યાર પછી આઠમો છે 73 ગુણ્યા 2 તો 3 દુ 6 અને 2 સીતા 14 146 એ જવાબ આવશે તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 8 સુધી ભણી ગયા છીએ હવે પછીના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 9 થી શરૂઆત કરીશું જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો।